નમસ્કાર ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો પાસે જનધન બેંક એકાઉન્ટ છે તો આ જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત છે એ 2024ની જે સુવિધા હતી એ જ રીતના 2025માં પણ સુવિધા આપવામાં આવશે, જેમાં હોળી ભેટ આપવામાં આવશે। ખાસ કરીને મહત્ત્વના સમાચાર એ આવી ગયા છે કે 2025 માટે પણ તમે જનધન બેંક એકાઉન્ટમાં છે એ 7 મોટા ફેરફારો અને 7 લાભો પણ મેળવી શકશો, જેમાં ઝીરો બેલેન્સ હશે તો પણ તમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત છે એ દરેક નાગરિકોને કે જેમની પાસે જનધન ખાતું છે એવા દરેક લોકોને જનધન અંતર્ગત એકાઉન્ટ અંતર્ગત છે એ 1 રૂપિયાથી લઈ અને ઝીરો બેલેન્સ હશે તો તમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો મિત્રો, તમને ખાસ કરીને જણાવી દઈએ કે જનધન બેંક એકાઉન્ટ તમારી પાસે છે અથવા તો તમે જનધન બેંક ખાતું ખોલાવવા માંગો છો અને ખાતામાં પૈસા મેળવવા માંગો છો તો આજનો વિડીયો છે અંત સુધી જોતા રહેજો, કારણ કે દરેક લોકો સુધી આ માહિતી પણ શેર કરી દેજો, જેથી કરી જનધન બેંક ખાતા અંતર્ગત જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, ઝીરો બેલેન્સે પણ 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ લિમિટ આપવામાં આવે છે, એ વિશે આજના વિડીયોમાં વાત કરીશું। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પીએમ જનધન બેંક એકાઉન્ટ યોજનાના 10 વર્ષ પૂરા થયા પછી દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે, જેમાં જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયા ડાયરેક્ટ તેમના બેંક ખાતાની અંદર આપવામાં આવશે એ અંગે કહેવામાં આવ્યું છે। તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે છેલ્લા એક દાયકામાં 53 કરોડથી પણ વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। આ સાથે જ 2,31,000 કરોડ રૂપિયા આ જનધન ખાતામાં પણ રાખવામાં આવ્યા છે, એટલે કે ટ્રાન્ઝેક્શન થયું છે, લેવડ દેવડ થઈ છે। તો અત્યાર સુધીમાં સૌથી વધુ જે એવું બેંક એકાઉન્ટ કે જેની અંદર સેવિંગ ખાતું હોય તો એમાં ટ્રાન્ઝેક્શન જે છે એ દેશવાસીઓએ સારામાં સારું કર્યું છે, એવા પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। હવે તમને જણાવી દઈએ તો તમે જનધન બેંક એકાઉન્ટ ખોલાવો છો તો એ જનધન બેંક એકાઉન્ટની અંદર બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ, બેન્કિંગ સેવા, થાપણ, નાણાંની લેવડ દેવડ, વીમા, પેન્શન વગેરે પૂરી પાડવામાં આવે છે। અને આ ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજનાના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું પણ મિશન ગણવામાં આવ્યું છે। એ સાથે જ ખાતું ખોલાવવા માટે 10 વર્ષ પછી કોઈ પણ લોકો છે એ બેંક એકાઉન્ટ જનધન અંતર્ગત ખોલાવી શકે છે, આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। તો જે પણ લોકોએ જનધન ખાતું ખોલાવવું છે એમની ઉંમર છે એ 10 વર્ષ પછીની હોવી જોઈએ। હવે મિત્રો, તમને જણાવી દઈએ કે આ ખાતું ખોલાવવા માટે તમારે કેટલા ડોક્યુમેન્ટ દેવા પડશે, તો તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે દર્શાવેલા ડોક્યુમેન્ટ છે એ તમારે આપવા પડશે, જેમાં આધાર કાર્ડ આપવું પડશે, જો પાન કાર્ડ હોય તો એ આપવું પડશે, મતદાર આઈડી કાર્ડ અથવા તો પાસપોર્ટ સાઇઝનો પાસપોર્ટ જે હોય છે એ હોય તો આપવો પડશે, તેમજ સરનામાનો પુરાવો આપવો પડશે, જેની અંદર આધાર કાર્ડ છે, વીજળી બિલ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે એ વખતે આપવાનું છે આધાર અંગેના પુરાવા સાથે। અને મિત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ આપવો પડશે, એ સાથે મોબાઈલ નંબર પણ તમારે એડ કરવો પડશે। તો જનધન એકાઉન્ટ અંતર્ગત છે એટલા ડોક્યુમેન્ટ તમારે ખાસ કરીને આપવા પડશે। એ પછી તમને જણાવી દઈએ તો જનધન બેંક એકાઉન્ટનો લાભ કઈ રીતના મેળવી શકો, તો જનધન યોજનામાં 10,000 રૂપિયા કેવી રીતે આપવામાં આવે છે, આ યોજનામાં હેતુ શું રહેલો છે, આ યોજનામાં લાભ લેવા માટે વયમર્યાદા શું છે, જરૂરી ડોક્યુમેન્ટ કયા છે અને આ યોજનાના લાભ કઈ રીતના લઈ શકાય, તો તમને જણાવ્યું એ પ્રમાણે મિત્રો તમે જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત છે ડોક્યુમેન્ટ આપી અને બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો, જેની અંદર ખાસ કરીને જનધન ખાતું જો તમારી પાસે હોય તો આ જનધન ખાતા અંતર્ગત છે એ તમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ લિમિટ આપવામાં આવે છે। તમારા બેંકમાં ઝીરો રૂપિયો હશે, ઝીરો બેલેન્સે પણ તમને 10,000 રૂપિયા સરકાર તરફથી ઓવરડ્રાફ્ટ સુવિધા તરીકે આપવામાં આવશે। હવે મિત્રો, આ યોજનામાં છે એ ફાયદા કઈ રીતના છે, તો જમા રાશિ ઉપર તમને વ્યાજ મળશે। 28 ઓગસ્ટ 2018 પહેલાં 1 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ હતું, એને અત્યારે 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે, તેમજ 30,000 રૂપિયાનો જીવન વીમા કવચ આપવામાં આવશે। ભારતમાં સહેલાઈથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો, રકમને ફેરવી શકશો, પૈસા છે એની લેવડ દેવડ કરી શકશો, એ સાથે સરકારી યોજનાઓના લાભાર્થીઓને પણ તેમના જે છે એ સમય દરમિયાન છે એ સીધા જ બેંક ખાતામાં પૈસા આપવામાં આવશે। દરેક સરકારી યોજનાઓના લાભ છે એ તમને જનધન બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે। આ સાથે જ મિત્રો, જે માહિતી આપવામાં આવી છે એમાં જનધન બેંક એકાઉન્ટ હશે તો તમને સરકારી દરેક યોજનાનો લાભ પણ છે એ ડાયરેક્ટ મળી જશે। તે પછી જોઈએ તો મિત્રો, 6 મહિના સુધી ખાતામાં સંતોષજનક તમે લેવડ દેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન કરો છો તો એ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે। અને આ ઓવરડ્રાફ્ટની સુવિધામાં પહેલાં તમને 5,000 રૂપિયાની રકમ આપવામાં આવતી હતી,
એ વધારી અને હવે 10,000 રૂપિયાની રકમ કરી દેવામાં આવી છે. તેમજ પેન્શન તથા વીમાની સુવિધા પણ મળશે અને રૂપે ડેબિટ કાર્ડની સવલત પણ તમને આ જનધન ખાતામાં મળશે. તો તમે જનધન ખાતાનો છે આટલી રીતે ઉપયોગ કરી શકો છો. દરેક લોકોને ખાસ જણાવવાનું કે જો જનધન ખાતા અંતર્ગત તમારે વધારે માહિતી કે પછી સમાચાર જોતા હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.